जिनेन्द्र सादर वंदन। जैन साहित्य एकेडमी ट्रस्टना जैन साहित्य सर्टिफिकेट कोर्स अंतर्गत आज 37मा व्याख्याનમાં આપ સર્વનું સ્વાગત કરું છું। સાથે સાદર વંદન સાથે સ્વાગત કરું છું ડોક્ટર માલતીબેન શાહનું, આજના આપણા વિદ્વાન વક્તા। આજે માલતીબેન શાહ આપણને ગુરુ ગૌતમ સ્વામીના વિશ્વમાં લઈ જવાના છે। ગુરુ ગૌતમ સ્વામી એ નામ જેવું આવે એટલે આપણા મુખ પર એક ઉજાસ, મલકાટ અને કેટલા ચિત્રો ખડા થઈ જાય। એક તરફ ઇન્દ્રભૂતિ ગૌતમ યાદ આવે, બીજી તરફ શિષ્યની કેવી નમ્રતા હોય તે યાદ આવે, અને બીજી તરફ આપણે સૌ કહીએ કે ગુરુ ગૌતમ સમાજ હોવા જોઈએ। તો કેવી કુતૂહલતા, કેવું એમનું સરસ મજાનું જીવન અને કેવી નમ્રતા, અને છતાં ભત્તે અને ગોયમ એ બે શબ્દો સતત રણકાયા કરે મનમાં। અનુરાગની પરાકાષ્ઠા પણ કેવી અને જ્ઞાનની પરાકાષ્ઠા પણ કેવી એ સમજવું હોય તો ગૌતમ સ્વામીને સમજવા પડે। આજે આ ગૌતમ સ્વામીના જીવન વિશે, ગૌતમ સ્વામી વિશે અને ગૌતમ સ્વામી વિશે આપણે ત્યાં જે કંઈ લખાયું છે તે સર્વ વિશે અને બીજી ઘણી બધી વાતો આપણી સાથે કરવાના છીએ ડોક્ટર માલતીબેન શાહ। માલતીબેન શાહને હું આમંત્રણ આપું એ પૂર્વે માલતીબેનનો પરિચય આજે આપવાના છે આપણી સાથે સ્વાધ્યાયી ભારતીબેન શાહ। તો હું ભારતીબેનને વિનંતી કરીશ કે માલતીબેનનો પરિચય આપવા માટે આવે। ભારતીબેન શાહ। પ્રણામ માલતીબેન, પ્રણામ સેજલબેન ને જૈન સાહિત્ય એકેડેમીના ટ્રસ્ટીઓ, આપ સૌને વંદન। મા સરસ્વતીના ઉપાસક, સાહિત્ય પ્રેમી અને સર્જક ધર્મપંક્તિવન એવા વિદુષી મહિલા શ્રીમતી માલતીબેન શાહની જીવન સાધનામાં જ્ઞાનની ઉપાસના દ્વારા પરમને પામવાનું લક્ષ્ય રહ્યું છે। સ્વભાવે અતિ સૌમ્ય, નમ્રતા અને વિનય વિવેકની ગુણ સમૃદ્ધિ દ્વારા મહર્ષિ અરવિંદની જીવન દ્રષ્ટિની એવી આંગળી પકડી કે એમની તત્વજ્ઞાનની યાત્રાનો આરંભ થઈ ગયો એ તો ખરું, પણ સાથે 3 વખત સુવર્ણ ચંદ્રક મેળવી ચૂકેલા માલતીબેને પોતાના પિતાશ્રી રતિલાલ દીપચંદ દેસાઈનું નામ પણ સુવર્ણમય બનાવી દીધું। પિતા અને પુત્રી બંનેના જ્ઞાન અને સંસ્કારનું પાર્શ્વ સંગીત આજે આપણને સંભળાય છે, પણ ખરેખર એમના ઉપર સાચા જ અર્થમાં ગૌતમ સ્વામી અને મા સરસ્વતીની અનન્ય કૃપા વરસી રહી છે। ઉપાધ્યાય યશો વિજયજીના મહાન ગ્રંથ જ્ઞાનસાર ઉપર તેઓએ અધ્યયન કરી પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી। જ્ઞાનસારનું તત્વદર્શન, નગર શેઠ શાંતિદાસ ઝવેરી જ્ઞાનસાર 11 હસ્તપ્રતોની લઈને પરમ પૂજ્ય આચાર્ય વિજય પ્રદ્યુમન સુરીશ્વરજી સાથે તેઓએ સંપાદન કર્યું અને પ્રેરણાની પાવન મૂર્તિ ડોક્ટર કુમારપાળદાઈ દેસાઈની સાથે પ્રકાશિત ગ્રંથો એમના નામ ખાતામાં જમા છે। આ સાથે પણ એમને એક નવો ગ્રંથનો ઉમેરો કર્યો, જૈન સાહિત્યના અક્ષર આરાધકો નામે। આ ઉપરાંત આનંદ ઘનજીના ષડદર્શન સમુચ્ચય, મહાવીર જૈન વિદ્યાલયની શતાબ્દીની ગૌરવ ગાથા વગેરે વિષયો પર અનેક સેમિનારોમાં જઈને શોધ નિબંધોનું વાંચન તેઓએ કર્યું છે। પણ વિશેષ એ છે કે પાવાપુરીમાં 21મા સમારોહમાં પોતાના જ પિતા વિશે પત્રકાર તરીકે શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ પર શોધપત્ર વાંચન કરવાનો અવસર તેમને જે પ્રાપ્ત થયો એ આનંદની અનુભૂતિ આજે પણ એમના હૃદયમાં એટલી સ્મરણીય અને પ્રેમાળિત રીતે બની રહી છે। માલતીબેન, અમારા સૌની શુભેચ્છા છે કે આ શ્રુતજ્ઞાનની આરાધના દ્વારા આપનો માર્ગ સફળતાના રાજમાર્ગ પર આ રીતે દોડતો રહે, તમે તમારા પરમના લક્ષ્યને પામો અને તેના અનેકવિધ ફળો આપના કરકમળમાં આવતા રહે તેવી અભ્યર્થના સાથે જૈન સાહિત્ય એકેડેમીના સમગ્ર ટીમને ખૂબ ખૂબ અનુમોદના અને આભાર કે તમે અમને જે સુંદર અને શ્રેષ્ઠ તક આપી છે કે જેથી કરીને અમારા સૌ વિદ્યાર્થીઓનો પણ આત્મલક્ષી વિકાસ થઈ રહ્યો છે તે અનન્ય છે। પ્રણામ, જય જીનેન્દ્ર। ખૂબ આભાર ભારતીબેન, ખૂબ ખૂબ આભાર આપનો। અને હવે હું માલતીબેનને વિનંતી કરીશ કે આપની મધુર વાણીમાં આપ અમને ગૌતમ સ્વામી વિશે થોડો પ્રકાશ પાડો અને અમને એમના વિશ્વમાં લઈ જાઓ। આદરણીય માલતીબેન। સૌને પ્રણામ। અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરીએ વાંછિત ફલ દાતાર।
મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વારિષ્ટ પ્રણાશાય સર્વાભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિ નિધાનાય ગૌતમ સ્વામીને નમઃ. સૌને પ્રણામ. સૌ કોર્સમાં જોડાયેલા અને જિજ્ઞાસુ શ્રોતાઓની વચ્ચે મને આજે જે આ ગુરુ ગૌતમ સ્વામી વિશે રજૂઆત કરવાની તક આપી છે એ માટે સેજલબેન અને જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ ના સૌ પદાધિકારીઓ અને એને મદદ કરનારા સૌની હું ખૂબ જ આભારી છું, કારણ કે મને આજે આ જે તક મળી છે એનો અત્યંત આનંદ છે. અગાઉ આપ વાત કરી એ પ્રમાણે મારા પિતાશ્રી રતિલાલ દીપચંદ દેસાઈ અને એમનું જ લખેલું પુસ્તક ગુરુ ગૌતમ સ્વામી. હમણાં મારે જ્યારે એના વિશે લખવાની વાત આવી ત્યારે મને 2-3 જગ્યાએથી એવો જ જવાબ મળ્યો કે તમે રતિભાઈની ચોપડીને આધારે લખશો તો એ ઓથેન્ટિક જ હશે. એટલે મારા પિતાશ્રી ઇતિહાસવિદ હતા અને આધાર વગર કશું જ ન લખવું એ એમનો એક નિયમ હતો. એટલે અત્યારે હું તમારી પાસે જે કંઈ રજૂઆત કરું છું એ મુખ્યત્વે કરીને ગુરુ ગૌતમ સ્વામી નામના શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ લખેલ પુસ્તકના આધારે કરી શકીશ. એનો હું આનંદ વ્યક્ત કરું છું. એક પિતૃ ઋણ કદાચ મારા દ્વારા ચૂકવાતું હશે એવું પણ હું માની રહી છું. પણ મારા વિશે અત્યારે જે કદી બધી વાત કરી, હું કઈ એવી મોટી બહુ છું નહીં, થોડું કામ કરું છું અને નવું જાણવામાં જિજ્ઞાસા છે, કામ કરવામાં રસ છે. એટલે આપની શુભેચ્છાઓ મને મળી છે એનો મને ખૂબ જ આધાર રહેશે મારી જિંદગીમાં કે હું કંઈ પણ સારા કામ સાથે જોડાયેલી રહીશ. અહીંયા જે વાત કરવાની છે, ગૌતમ સ્વામી વિશે નાનું બાળક પણ જાણે. અગાઉ મેં કીધું કે અંગૂઠે અમૃત વસે, આમ પાઠશાળાનું પગથિયું શરૂ કરે બાળક અને સ્તુતિ ને બધું શીખે, એમાં એકદમ શરૂઆતમાં આ બધું શીખવાડવામાં આવે. આપણે દેરાસરમાં દર્શન કરતા હોય, નાના ટેણિયા ટબુડિયા કાંઈ ન આવડતું હોય પણ અંગૂઠે અમૃત વસે એમ ફટફટ બોલી જાય. મંગલમ ભગવાન વીરો એ પણ બોલી જાય. તો આપણામાં ગળથુથી આપણને આ બધા સંસ્કારો મળેલા છે. એટલે આપણે ઋણી છીએ કે આપણને જે આ બધી પરંપરા મળી છે એનો આપણને ખૂબ મોટો ફાયદો છે. હું યથાશક્તિ પ્રયત્ન કરું છું ગુરુ ગૌતમ સ્વામીના વિશ્વમાં બધાને લઈ જવાનો. કંઈ પણ ભૂલચૂક થાય તો માફ કરશો. ગુરુ ગૌતમ કેવું નામ કે એ બોલતા વેત આપણે આમ છે ને ખુશ થઈ જઈએ. બેસતા વર્ષના મંગળ પ્રભાતે જ્યારે ચોપડા પૂજન થાય ત્યારે ગૌતમ સ્વામીની લબ્ધિ હજો, બીજા બધા વાક્યો જ્યારે લખાય ત્યારે આ વાક્ય પણ ખાસ લખાય. એટલે ગૌતમ સ્વામીને અને એમનું નામ લેવામાં જેમ રામ નામે પથરા તરે એમ ગૌતમ નામે આપણા બધા દુઃખ દૂર થાય એવી એક આપણી અચલ શ્રદ્ધા છે. અને એવું જે એક નામ છે એ ગૌતમ સ્વામીને અત્યારે જે યાદ કરવાનો મોકો મળે છે એ આપણને બધાને મને પોતાને તો આનંદ આપે જ છે, પણ આપ સૌને બધાને પણ આનંદપ્રદ બની જ રહે છે એવું મને લાગે છે. આપણે ઇતિહાસમાં જરાક ડોક્યું કરતા એમના વ્યક્તિત્વને સમજવાનો પ્રયત્ન કરીએ. ભગવાન મહાવીરના જન્મને 2500 વર્ષ પૂરા થયા. એટલે આજથી 2500-2600 વર્ષ પહેલાનો સમય. ગ્રીક સંસ્કૃતિમાં સોક્રેટિસ વગેરેનો સમય, આપણે ત્યાં બુદ્ધનો સમય, હિન્દુ સંસ્કૃતિમાં વૈદિક ધર્મ, બૌદ્ધ ધર્મ અને ઋષભદેવથી ચાલ્યો આવતો આપણો જૈન ધર્મ, આ બધા પ્રવાહો એકબીજાને સમાંતર ચાલ્યા જ આવે. આ બધા સમાંતર આવતા પ્રવાહમાં ભગવાન મહાવીર અને ગુરુ ગૌતમ સ્વામીની જે જન્મભૂમિ અને કર્મભૂમિ છે એ આજનો બિહાર પ્રદેશ, એ વખતનો મગધ દેશ, એ બહુ અગત્યનું સ્થાન ધરાવે છે. અને એ જે સ્થાન ધરાવે છે એમાં અનેક ધર્મો ત્યાંથી પેદા થયા છે, વિકસ્યા છે. અનેક ધર્મ નાયકો ત્યાં થઈ ગયા છે. ધર્મશાસ્ત્રોની રચનાઓ પણ ત્યાં ખૂબ કરવામાં આવેલી છે. રામની જન્મભૂમિ અયોધ્યા છે. ભગવાન બુદ્ધ પણ એ પ્રદેશના છે અને મહાવીર અને ગૌતમ પણ એ પ્રદેશના છે. એટલે
મગધ દેશનું ભારતની સંસ્કૃતિમાં ખૂબ અદકેરું કહી શકાય એવું સ્થાન છે, એમ આપણે કહીએ તો ખોટું નથી. થોડીક આપણે જન્મની વાત કરીએ. આપણે જન્મ, કુટુંબ વગેરે. ગુરુ ગૌતમ સ્વામી જેને આપણે કહીએ છીએ તે ગૌતમ એ ખરેખર ગોત્રનું નામ છે, અને એમના પિતા જે છે એમનું નામ હતું વસુભૂતિ, અને એ પોતે ગૌતમ ગોત્રના બ્રાહ્મણ હતા, વેદોમાં પારંગત હતા, અને પાંડિત્ય સભર હોવા છતાં સાવ નિરબામાની અને લોકોનું હિત ઈચ્છનારા એક વિદ્વાન હતા. મગધ દેશનું ગોબર ગામ, પિતા વસુભૂતિ, એમના માતાનું નામ પૃથ્વી દેવી. દંપતી વસુભૂતિ અને પૃથ્વી દેવી બંને ધર્મપરાયણ હતા અને ઊંચી ભાવનામાં પોતાનું જીવન વ્યતીત કરતા. એકબીજાથી ચઢિયાતા કહી શકાય એવા 3 પુત્રોને માતાએ જન્મ આપ્યો. સૌથી મોટા છે ઇન્દ્રભૂતિ ગૌતમ. ભગવાન મહાવીરનો જન્મ વિક્રમ સંવત પૂર્વે 542 થયો, તો ઇન્દ્રભૂતિ ગૌતમનો જન્મ એમનાથી 8 વર્ષ પહેલા, એટલે ઈસવીસન પૂર્વે આપણે જઈએ છીએ, એટલે ઈસવીસન પૂર્વે 550 એ ગૌતમ સ્વામીનું જન્મ વર્ષ. ગૌતમ સ્વામી આપણે એમને ગણધર તરીકે ઓળખીએ છીએ, પણ પુત્ર તરીકે ગૌતમનો જ્યારે જન્મ થયો, એ ગૌતમ એમની આપણે અત્યારે જેને અટક કહીએ છીએ એ ગોત્રનું નામ છે. તેમનું નામ હતું ઇન્દ્રભૂતિ. સૌથી મોટા પુત્ર ઇન્દ્રભૂતિ, એમનો જન્મ ઈસવીસન પૂર્વે 550. બીજા નંબરના એમના ભાઈનું નામ હતું અગ્નિભૂતિ ગૌતમ. બરોબર એમના જન્મના 4 વર્ષ પછી, એટલે વિક્રમ સંવત પૂર્વે 546 અગ્નિભૂતિ ગૌતમનો જન્મ, અને એનાથી બરોબર 4 વર્ષે વાયુભૂતિ ગૌતમનો જન્મ, અને એમનું જન્મ વર્ષ અને ભગવાન મહાવીરનું જન્મ વર્ષ વિક્રમ સંવત પૂર્વે 542, એટલે એ બંને વયમાં સરખા કહેવાય. એટલે આપણે જેની વાત કરીએ છીએ ગૌતમ સ્વામી, ગુરુ ગૌતમ અથવા તો ભગવાન મહાવીરના પહેલા ગણધર, તો એ ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીર કરતા ઉંમરમાં 8 વર્ષ મોટા હતા. આ સહેજ આપણને ખ્યાલ રહે એટલા માટેની વાત છે. માતા પિતા બંને ધર્મપરાયણ હતા. પિતા વિદ્વાન હતા. હિન્દુ વૈદિક પરંપરામાં યજ્ઞ, યાગ, કર્મકાંડ અને બધામાં એમની માસ્ટરી હતી, અને એમનો એક યુગ હતો, અને પોતે શાસ્ત્રાર્થમાં પણ આગળ પડતા હતા, યજ્ઞની ક્રિયાઓ કરાવતા, અને એ રીતે જો વિચાર કરીએ તો કુટુંબમાંથી જ એમને પરંપરાના સંસ્કારો દ્રઢ રીતે મળેલા હતા. એટલે એક ધર્મપરાયણ કુટુંબમાં ઇન્દ્રભૂતિ ગૌતમનો જન્મ. એમની કાયા કેવી હતી? તો 7 ફૂટ ઊંચી એમની કાયા હતી. પહેલા લોકોની હાઈટ વધારે હતી એમ કહેવાય છે. 7 ફૂટ ઊંચી એમની કાયા હતી. વજ્ર જેવી કાયા હતી. વજ્ર ઋષભ નારાજ સંઘયણ વાળા હાડકા હતા. એટલે આ એક સંઘયણ એવું છે કે હાડકા ખૂબ મજબૂત હોય, એટલે ખૂબ મજબૂત કહી શકાય એવું શરીર એમનું હતું, અને સોહામણી કાયા હતી. બધા અવયવો પ્રમાણસર હતા. એટલે એક વ્યક્તિત્વ જેને આપણે કહીએ કે સોહામણું, હેન્ડસમ, આપણે અત્યારની ભાષામાં કહીએ તો સોહામણું પ્રમાણસર વ્યક્તિત્વ એમનું હતું. અને વિદ્વત્તા ભારોભાર હતી, કારણ કે પિતાએ 3 ભાઈઓની અંદર, 3 પુત્રોની અંદર જે સંસ્કાર રેડ્યા હતા, અને એનો એ લોકો પોતે ખૂબ સરસ રીતે ઉપયોગ કરતા હતા. એટલે ભારોભાર વિદ્વત્તા, પ્રમાણસર કાયા, ધાર્મિક કુટુંબ, છતાં અહંકારનું નામ નહીં, સાદું અને સંયમી જીવન એ પોતે જીવતા હતા. એ એમની ખાસ વિશેષતા કહી શકાય એવી વાત છે. ગુરુ અને શિષ્યની જો આપણે વાત કરીએ, ભગવાન મહાવીરને જ્યારે મળવાનું થયું ત્યારે એ પ્રસંગ તો અતિ રોમાંચક છે. એની વાત આપણે કરીએ એ પહેલા ગુરુ શિષ્યની જે વાત છે, કે ગુરુ શિષ્યનો સંબંધ આપણી ભારતીય પરંપરામાં તો ખૂબ મહત્વ ધરાવે જ છે, પણ બીજી પરંપરાઓમાં પણ આપણને આવા ગુરુ શિષ્યના સંબંધો જોવા મળે છે. આપણે અત્યારની જો વાત કરીએ તો સ્વામી વિવેકાનંદ
નરેન્દ્ર તરીકે જ્યારે રામકૃષ્ણ પરમહંસ પાસે ગયા ત્યારે એમનું જે પહેલું મિલન હતું એ ખૂબ આપણને રોમાંચ જન્માવે એ પ્રકારનું હતું કે નરેન્દ્રને ઈશ્વરની અનુભૂતિ કરવી હતી અને રામકૃષ્ણ પરમહંસે કરાવી. તો એ જે આપણે કહીએ કે અજોડ કહી શકાય એવા ગુરુ શિષ્યની જોડી છે. પશ્ચિમની સંસ્કૃતિની જો વાત કરીએ તો સોક્રેટિસના શિષ્ય પ્લેટો, પ્લેટોના શિષ્ય એરિસ્ટોટલ. સોક્રેટિસે પોતે કાંઈ લખ્યું નથી. સોક્રેટિસ પોતે શહેરમાં જતા, યુવાનો સાથે વાર્તાલાપ કરતા અને વાર્તાલાપ કરતા 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 એમાંથી એ યુવાનોને વિચારતા કરતા અને યુવાનોને વિચારતા કરતા એનો એમની ઉપર આરોપ મૂકવામાં આવેલો. એ તો બધી બીજી વાત છે. પણ સોક્રેટિસના શિષ્ય પ્લેટોએ સોક્રેટિસે જે કંઈ કામ કર્યું એના વિશે લખ્યું. તો પ્લેટોએ જો લખ્યું ન હોત તો આપણા સુધી સોક્રેટિસ પહોંચ્યા ન હોત. તો સોક્રેટિસથી કદાચ ચડ્યા હતા પ્લેટો કહીએ, પ્લેટોથી ચડ્યા હતા એરિસ્ટોટલ કહીએ. તો આવા ગુરુ શિષ્યની જોડી આપણને ઘણી જગ્યાએ જોવા મળે છે. એક પ્રસંગ હું અત્યારે યાદ કરું છું કે કિશોરલાલ મશરૂવાળા બહુ મોટા ચિંતક, એમના ગુરુ તરીકે કેદારનાથજી હતા. કેદારનાથજી અને એમનો જે સંપર્ક થયો એની બહુ રોમાંચક વાતો એમના પુસ્તકોમાંથી આપણને મળે છે. પણ એક દ્રશ્ય હું અહીંયા વર્ણવવાનું પસંદ કરીશ કે એક સમયનો ગાળો એવો આવ્યો કે કિશોરલાલ મશરૂવાળા મૂંઝાઈ ગયા છે અને કેદારનાથજી અને કિશોરલાલ મશરૂવાળા આબુમાં જાય છે. એકાંત સ્થાને બેસે છે અને સંધ્યાનો સમય છે. એક પથ્થર ઉપર કેદારનાથજી બેઠા છે, બીજા પથ્થર ઉપર કિશોરલાલ મશરૂવાળા બેઠા છે. શરૂઆતની થોડીક વાતચીત થાય છે અને શંકાઓનું સમાધાન આપોઆપ થઈ જાય છે. વાણી મૌન બની જાય છે અને 2-3-4 કલાકનો સમય બોલ્યા ચાલ્યા વગર ગુરુ શિષ્ય બંને કેદારનાથજી અને કિશોરલાલ મશરૂવાળા આમ નામ પસાર કરે છે અને એમાંથી પછી કિશોરલાલ મશરૂવાળા પોતાના જીવનમાં ખૂબ આગળ વધી છે. એટલે ગુરુ શિષ્યની જે વાત છે એના વિશે ઇતિહાસમાં તો ઘણા બધા દ્રષ્ટાંતો આપણી પાસે ઠેર ઠેર વેરાયેલા પડ્યા છે. પણ ભગવાન મહાવીર અને ગુરુ ગૌતમ, જેને આપણે ઇન્દ્રપુત્રી ગૌતમ ને ગુરુ ગૌતમ તરીકે ઓળખીએ છીએ, બેનો મેળાપ કેવી રીતે થયો એની એક રસપ્રદ વાત આપણે અહીંયા માંડવી જ પડે. અને એ માંડ્યા વગર આપણને આ બંને વચ્ચે જે સંબંધ બંધાયો એ ક્યાંથી શરૂ થયો એ ખ્યાલ ન આવે. યુવાન એવા ત્રણેય મિત્રો અગ્નિભૂતિ, ઇન્દ્રભૂતિ અને વાયુભૂતિ એ ખૂબ આગળ વધ્યા છે પોતે ક્રિયાકાંડમાં. અને સૌમિલ નામના બ્રાહ્મણ એણે આ ત્રણ ભાઈઓ અને એ સિવાયના બીજા 8 પંડિતો એટલે 11 પંડિતો સાથે બહુ મોટો એક યજ્ઞ આદર્યો છે. અપાપા નગરી નામ છે વૈશાલીમાં. અને ત્યાં આગળ અપાપા નગરીમાં જે યજ્ઞની શરૂઆત કરી છે એમાં હોમવા માટે પશુઓ બધા લાવવામાં આવેલા છે અને ક્રિયાકાંડ ખૂબ વ્યવસ્થિત રીતે ચાલે છે. બીજી બાજુ ઘટના એવી બને છે કે ભગવાન મહાવીર એમના જીવનને હું જરાક 2 મિનિટમાં જ કહી શકું તો વૈશાલીમાં દક્ષિણમાં આવેલ બ્રાહ્મણ કુંડપુરમાં ઋષભદત્ત અને દેવાનંદને ત્યાં એમનું ગર્ભ સ્થાપન થયું અને પછી ચ્યવન થઈને ગર્ભ પરિવર્તન થયા બાદ વૈશાલીની ઉત્તરમાં આવેલ ક્ષત્રિય કુંડમાં સિદ્ધાર્થ રાજાને ત્યાં ત્રિશલા રાણીના કુખમાં એમનો ગર્ભ ગોઠવાયો. તો આ જે ઘટના બની અને ત્રિશલા રાણીએ ઈસવીસન પૂર્વે 542માં વર્ધમાનને એટલે કે ભગવાન મહાવીરને ચૈત્ર સુદ 13ના દિવસે જન્મ આપ્યો. આપણે એમના જીવનની વિગતોમાં નથી જતા. ભગવાન મહાવીર ના જન્મ પછી બધું ખૂબ વધવા માંડ્યું એટલે એમનું નામ વર્ધમાન પડ્યું. પોતે રાજકુટુંબમાં જન્મેલા અને ખૂબ સંપત્તિ ને સમૃદ્ધિની છોડો વચ્ચે ઉછરેલા છતાં પણ એમને પોતાને એક અલગ માર્ગે જવાની ઈચ્છા હતી. જેમ ભગવાન બુદ્ધ એમ આ બધા જે
રાજા રાજવી કુટુંબમાં જન્મેલા પણ કઈક એવા સંસ્કારો લઈને ગર્ભમાંથી જ આવેલા કે એમને એ બધાની કાંઈ જ પડી નહોતી અને એમનું મન તો કોઈક બીજા જ રસ્તે જવા ઈચ્છતું હતું. તો ભગવાન મહાવીર કુમાર વર્ધમાનને દીક્ષા લેવાની ભાવના હોય છે, પણ માતા પિતાની લાગણીને પૂરેપૂરું માન આપીને 28 વર્ષ સુધી સંસારમાં રહે છે, લગ્ન પણ કરે છે. 28મા વર્ષે સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણી નું મૃત્યુ થયા પછી દીક્ષા લેવા માટે તૈયાર થાય છે. ત્યારે મોટા ભાઈ નંદીવર્ધન ઉદાસ થઈ જાય છે કે તમે જશો તો હું શું કરીશ. એટલે ભાઈની લાગણીને પણ માન આપીને 2 વર્ષ લંબાવીને 30મા વર્ષે દીક્ષા લે છે અને ઈસવીસન પૂર્વે 512માં માક્ષર વદ દસમના દિવસે એમણે દીક્ષા ધારણ કરી. દીક્ષા લીધા પછી 12 વર્ષ તપ કરે છે અને 30મા વર્ષે દીક્ષા લીધી છે પોતાની ઉંમરના, તો 42મા વર્ષે એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તો એ વિક્રમ સંવત પૂર્વે 500મા વર્ષ વૈશાખ સુધી દશમ રુજુવાલિકા નદીના કિનારે આવેલું ઝ્રોમ્ભિકા ગામ અને ત્યાં ગોદોહિકા સને ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થાય છે. આ બધાને સુવિદિત છે. અહીંયાથી આ ઘટના શરૂ થાય છે. વૈશાખ સુધી દસમ ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થયું અને દેવોએ સમવસરણની રચના કરી અને ભગવાન મહાવીરે ત્યાં ધર્મદેશના પણ આપી. રાતોરાત ભગવાન મહાવીર વિહાર કરીને વૈશાખ સુદ 11ના દિવસે અપાપા નગરીમાં મહાસેન વનમાં પધારે છે. એની પાછળનો એક આશય છે કે એમણે કેવળ જ્ઞાન થયા પછી જે ધર્મોપદેશ આપ્યો ત્યારે વ્રત લઈ શકે એવા માણસોની હાજરી નહોતી. પશુ પંખી બીજા બધા દેવોએ સમાવસર રચેલી બીજા બધા હતા, પણ એમને પોતે કેવળ જ્ઞાન થઈ ગયું હતું અને ખ્યાલ આવી ગયો હતો એટલે રાતોરાત વૈશાખ સુધી 11ના દિવસે પોતે મહાસેન વનમાં આવી ગયા. હવે આપણે અહીંયા જોઈએ છીએ કે અપાપા નગરીના એક બાજુ સૌમિલ બ્રાહ્મણ 11 પંડિતોને લઈને યજ્ઞ આદરીને બેઠા છે અને એ જ અપાપા નગરીના બીજા છેડે મહાસેન વનમાં ભગવાન મહાવીર પધારે છે અને ત્યાં આગળ એક નવો જાણે ઇતિહાસ રચાવાનો હોય એ બધાની રાહ જોઈ રહ્યો હોય એવું આપણને લાગે છે. હવે યજ્ઞ ચાલુ છે અને આ બાજુ ભગવાન મહાવીર પધારી રહ્યા છે. અપાપા નગરીના 2 અલગ અલગ છેડા છે. એકદમ આકાશ દેવ વિમાનોથી ભરાઈ ગયું એટલે સૌમિલ બ્રાહ્મણ અને એમના 11 પંડિતો તો ખૂબ ખુશ થઈ ગયા કે ઓહો આપણો યજ્ઞ સફળ થઈ ગયો અને દેવો આપણે ત્યાં પધારી રહ્યા છે. પણ જોતા જોતા જોયું તો દેવ વિમાનોની દિશા ફરી ગઈ છે. એટલે દેવ વિમાનો બીજી દિશામાં ગયા અને પહેલા તો આશ્ચર્ય થયું કે કેમ આમ થયું. પછી બીજી દિશામાં ગયા તો એ વિમાનો કેમ બીજી દિશામાં ગયા એ જાણવા માટે ઇન્દ્રભૂતિ ગૌતમને અધીરાઈ થઈ અને એ અધીરાઈને કારણે એ ત્યાંથી નીકળ્યા અને જે બાજુ દેવ વિમાનો જાય છે એ બાજુ ગયા. ત્યાં ગયા તો ગયા ત્યારે જોયું તો ખબર પડી કે અહીંયા આગળ પણ ભગવાન એક બીજી સભા ભરાઈ છે, ધર્મ સભા, અને એમાં ભગવાન મહાવીર આવ્યા છે અને એ તો સર્વજ્ઞ છે, સર્વદર્શી છે, એવા કોઈક આવી ગયા છે એવું એમને ખ્યાલ આવી ગયો. હવે ઇન્દ્રભૂતિ ગૌતમ એમને જ્ઞાન પૂરેપૂરું હતું, વૈદિક પરંપરા, યજ્ઞ યાગ, વિદ્વાન બધું હતું એમની પાસે, પણ એમને એમ થયું કે આ કોઈ ઢોંગી ધુતારા તો નથી આવે ને, કારણ કે સંસારમાં આવું પણ બનતું હોય છે કે ઢોંગી ધુતારા લોકો પણ પોતાનું નવું વર્ચસ્વ જમાવવા માટે બેઠા હોય છે. તો ઇન્દ્રભૂતિ ગૌતમ જાય છે મહાસેન વન બાજુ, ભગવાન મહાવીર પાસે જાય છે અને નક્કી કરે છે કે મારે આજે એમની સાથે શાસ્ત્રાર્થ કરવો છે અને મારે જીતીને બતાવવું છે. અધીરાઈથી પોતે
પોતે ઘણું જાણે છે એવા એવા ભાવ સાથે ઇન્દ્રપુતિ ગૌતમ ત્યાં જાય છે. હજી ઇન્દ્રપુતિ ગૌતમ ત્યાં પ્રવેશે છે ત્યાં ભગવાન મહાવીર એમને આવકાર આપે છે કે આવો ઇન્દ્રપુતિ ગૌતમ આવો. એક પહેલા જિજ્ઞાસા થઈ કે મારું નામ કેમ એમણે જાણ્યું, પણ પછી એક ખ્યાલ આવ્યો કે ના ભાઈ હું તો મોટો પંડિત, મારું નામ તો બધાને ખબર હોય તો અમને ખબર જ હોય ને, એટલે એમાં શી મોટી વાત છે. એટલે એ એમણે થોડું લાઇટલી લઈ લીધું, કઈ નહીં મારું નામ તો એ જાણે જ નહીં. હવે ભગવાન મહાવીરે આવો તો કહ્યું. ભગવાન મહાવીર સામે ચાલીને એમ કે છે કે હે ઇન્દ્રપુતિ ગૌતમ, તમને જિજ્ઞાસા છે ને કે જીવ છે કે નહીં, આ તમારા મનમાં રમતો શંકાનો કીડો છે ને. ત્યાં ગૌતમે કાનની બૂટ પકડી કે ભાઈ મારું નામ જાણે એ તો બરોબર છે, પણ મારો વિચાર મેં જે કોઈને કીધો નથી એ મારા વિચારને આ વ્યક્તિ જાણે છે, તો મારે એની સાથે કંઈક વાત તો કરવી જોશે. અને જાય છે, બેસે છે. ઇન્દ્રપુતિની જે શંકા છે એનું સમાધાન પ્રમાણો સાથે ભગવાન મહાવીર કરે છે. બીજી શંકા હજી ભગવાન મહાવીર જણાવે છે કે મરણ પછી આત્મા ટકે છે કે નહીં, આના પણ પ્રમાણો આપે છે. કેવું બને છે કે એક અંગ્રેજીમાં કહેવાય છે હી કેમ, હી સો, હી કોન્કવર. અહીંયા તો જરાક જુદું બન્યું. હી કેમ, હી સો, હી વોઝ કોન્કવર. એટલે એ આવ્યો, એમણે જોયું અને વિજેતા થયા એમ નહીં. હી વોઝ કોન્કવર્ડ. એ પોતે શરણે આવી ગયા અને ભગવાન મહાવીર ને પાસે આશ્રય લઈ લીધો. એટલે એક આખી ઘટના ઊંધી ચત્તી થઈ ગઈ એમ આપણે કહીએ તો પણ કહી શકાય. અને પ્રશ્ન વ્યાકરણ સૂત્રની અંદર આના માટે કહેવાયું છે કે અહીંયા કોનો વિજય થયો? ભગવાન મહાવીરનો વિજય થયો, ગૌતમનો વિજય થયો, વાદ વિવાદનો વિજય થયો, સંવાદનો વિજય થયો, કે શું થયું? તો એક સરસ એવું નાનું એવું વાક્ય છે, સત્યમ ભગવમ. સત્ય જે છે એ જ પરમેશ્વર છે અને સત્યનો જય થયો છે. અહીંયા મહાવીરનો જય નથી, ગૌતમનો જય નથી, પણ જે સત્ય છે, સનાતન સત્ય છે, એનો અહીંયા આગળ જય થયો છે. ને સત્યમ ભગવમ એ સત્યનો જય આપણને અહીંયા થયેલો દેખાય છે. આપણે આપણા યુગના ગાંધીજીને યાદ કરીએ તો સત્ય એ જ ઈશ્વર છે, ટ્રુથ ઇઝ ગોડ. એનું કનેક્શન આપણને જાણે કે સનાતન સત્ય તરીકે આ વાત સદીઓ થયા ચાલી આવે છે, છતાં એમાં મિનમેક ફેર પડતો નથી એવું આપણને લાગે છે. તો જેને ગણધરવાદ તરીકે ઓળખવામાં આવે છે એનું આ પ્રારંભ બિંદુ છે. ગણધરવાદ, વાદ એટલે ચર્ચા કરવી, ડાયલોગ, સંવાદ, પણ અહીંયા કોઈ જાતની ચર્ચા નથી. ગૌતમ મહાવીર પાસે આવે છે, મહાવીર એને મીઠો આવકારો આપે છે. ગૌતમનું માન બધું બળીને ભસ્મ થઈ જાય છે અને એમના શરણે આવીને ઉભા રહે છે. હજી ઇતિહાસ આગળ વધે છે. ઇન્દ્રપુતિને આવતા વાર થઈ. ઇન્દ્રપુતિ આવ્યા હતા પોતાના 500 શિષ્યને લઈ. ઇન્દ્રપુતિને આવતા વાર થઈ એટલે એમનાથી નાના અગ્નિપુતિ એ પોતાના 500 શિષ્ય લઈને આવે છે. ક્ષણમાં એક દિવસથી સવારથી સાંજ સુધીમાં આ બધી ઘટના બની જાય છે અને એમને પ્રશ્ન છે કે કર્મ છે કે નહીં. ભગવાન મહાવીર પાસે અગ્નિપુતિ જ્યારે પહોંચે છે ત્યારે આ શંકાનું પણ નિવારણ ભગવાન મહાવીર બિલકુલ સમતા ભાવે કરે છે. બે ભાઈ ના આવ્યા તો એમ તો કા થયું શું, કે શું ગોટાળો થયો, ક્યાં અટવાઈ ગયા, એ જોવા માટે વાયુપુતિ આવ્યા. એ પણ પોતાના 500 શિષ્યોને લઈને આવ્યા. પેલી બાજુ સૌમિલ બ્રાહ્મણનો યજ્ઞ બધો વેર વિખેર થઈ ગયો અને 3 ભાઈઓ તો આવ્યા. ઇન્દ્રપુતિ પહેલા આવ્યા, પછી અગ્નિપુતિ આવ્યા, પછી વાયુપુતિ આવ્યા અને પછી જે પંડિતો આવ્યા એ કયા પંડિતો, કુલ 11 નામ છે, 3 નામ આવી ગયા. 3 ની સંખ્યા હું એટલા માટે બોલું છું કે આપણે કુલ જે શિષ્યો થાય છે ભગવાન મહાવીરના એના માટે અગત્યની છે. સૌથી પહેલા
અગ્નિભૂતિ ઇન્દ્રભૂતિ ગૌતમના 500 શિષ્યો, ઇન્દ્રભૂતિ ગૌતમ અને 500 શિષ્યો, અગ્નિભૂતિ ગૌતમ અને 500 શિષ્યો, વાયુભૂતિ ગૌતમ અને 500 શિષ્યો, પછી આવે છે પંડિત વ્યક્ત અને એમના 500 શિષ્યો, પંડિત સુધર્મા અને એમના 500 શિષ્યો, પંડિત મંડિત અને એમના 350 350 શિષ્યો, પંડિત મૌર્યપુત્ર અને એના 350 શિષ્યો, પંડિત અકંપિત અને એના 300 શિષ્યો, પંડિત અચલ ભ્રાતા એના 300 શિષ્યો, પંડિત બેતાર્ય એના 300 શિષ્યો અને પંડિત પ્રભાસ એના 300 શિષ્યો, એટલે કુલ 4400 શિષ્યો, 4400 4400 શિષ્યો અને 11 પંડિતો, એટલે 4411 ભગવાન મહાવીરના સૌથી પહેલા શિષ્યો થયા. એટલે ભગવાન મહાવીર જે ચતુર્વિધ સંઘની સ્થાપના કરવા માંગતા હતા, ચતુર્વિધ સંઘમાં આપણે જાણીએ છીએ કે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ ચાર જ્યારે ભેગા થાય ત્યારે ચતુર્વિધ સંઘ બને છે. તો અપાપા નગરીમાં મહાસેન વનમાં પંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ સૌપ્રથમ આવ્યા. એમની પાછળ ને પાછળ બીજા પંડિતો આવતા ગયા અને સંઘ મોટો થતો ગયો અને આ રીતે 4411 તો આ લોકોના શિષ્યો, એ સિવાય બીજા શિષ્યો થયા અને સાથે સાથે સ્ત્રીઓ પણ દીક્ષિત થઈ, એટલે સાધ્વી સંઘ પણ અસ્તિત્વમાં આવ્યો. તો વૈશાખ સુદ 11ના દિવસે ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. એ જૈન ધર્મનો આપણો જે ઉજ્જવળ ઇતિહાસ છે એના મૂળ આ ગણધરવાદમાં પડેલા છે. અને આ ગણધરવાદ એ એક આખી સાહિત્ય સૃષ્ટિમાં એવો એક વાદ છે કે જ્યાં કોઈ વાદ થયો જ નથી, કોઈ વિવાદ નથી થયો અને જય કે પરાજયની કોઈને ભાવના પણ ન હતી. અને એ રીતે આખો આજે ચતુર્વિધ સંઘ અસ્તિત્વમાં આવ્યો. સાધુ અને સાધ્વી દીક્ષિત થયા અને શ્રાવકો અને શ્રાવિકાઓ હતા. એટલે આપણું જે ચતુર્વિધ સંઘનું બંધારણ છે એ ભગવાન મહાવીર સ્વામીને વૈશાખ સુદ દસમના દિવસે કેવળ જ્ઞાન થયું, એના બીજા દિવસે અસ્તિત્વમાં આવ્યું. એટલે વૈશાખ સુદ 11 એ આપણો સંઘ સ્થાપના દિવસ ગણાય છે. એની આપણે અહીંયા સરસ રીતે નોંધ લઈ શકીએ છીએ. ભગવાન મહાવીરે પછી ચતુર્વિધ સંઘને દેશના આપી, દેશના એટલે કે ઉપદેશ આપ્યો અને એ ધર્મોપદેશમાં એમણે ત્રિપદીની વાત કરી. જૈન ધર્મનો પાયો છે ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય એની ત્રિપદી. ઉત્પાદ એટલે ઉત્પન્ન થવું, જન્મ થવો, વ્યય એટલે એનો નાશ થવો અને દ્રવ્ય એટલે એનું ટકી રહેવું. તો ઉત્પત્તિ, નાશ અને ધ્રુવપણાનો જે એનો ગુરુ મંત્ર છે એ ભગવાન મહાવીરે સૌ પ્રથમ ચતુર્વિધ સંઘની સમક્ષ રજૂ કર્યો અને પોતાની દેશના આપી. તો જૈન ધર્મનો જે પાયો છે, જે તાત્વિક સિદ્ધાંત છે ઉત્પાદ, વ્યય, દ્રવ્ય, એની ચર્ચામાં અત્યારે આપણે નથી જતા, પણ એ બહુ મોટો અને સિદ્ધાંત છે. એ સિદ્ધાંતના મૂળ પણ આપણને ભગવાન મહાવીરના આ ઉપદેશમાં જોવા મળે છે. પોતે કેવી રીતે કામ કરતા, તો ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ ગઈ. ભગવાન મહાવીર 42મા વર્ષે એમને કેવળ જ્ઞાન થયું અને 72મા વર્ષે કાળ ધર્મ પામ્યા. તો કેવળ જ્ઞાન થયા પછી 30 વર્ષ સુધી એમણે ભારતના જુદા જુદા પ્રદેશોમાં ફરી, જુદી જુદી જગ્યાએ ચોમાસા કરી અને દેશના જે આપી ઉપદેશ આપ્યો, લોકોને ધર્મ પ્રમાણ્યો. એની સાથે ગણધરોએ પણ અવિચ્છિન્નપણે કામ કર્યું અને એ રીતે ભગવાન મહાવીર અને એમના આ 11 ગણધરો એ ખૂબ મહત્વ ધરાવે છે ઐતિહાસિક રીતે. કારણ કે એ લોકોએ જૈન ધર્મ, જૈન સંસ્કૃતિ અને જૈન તત્વજ્ઞાનને લોકોમાં સારી રીતે ફેલાવવાનું, કોઈ જય પરાજય નહીં કે કોઈ બીજા ધર્મને હાનિ પહોંચે એ રીતે નહીં, પણ પોતાના સિદ્ધાંતો લોકોમાં રજૂ કરવાનું જે કામ કર્યું એ બહુ મોટું કામ કર્યું. અને એ જૈન ધર્મનું જે સઘન પાયો છે, મૂળ તો આદેશ્વર દાદાએ સ્થાપેલો હતો, પણ સમયે સમયે આપણને જે તીર્થંકરો મળતા ગયા એમાં ભગવાન મહાવીરના સમયમાં આ જે કામ થયું એ અદ્ભુત કામ થયું અને આપણા જૈન ધર્મની, જૈન સંસ્કૃતિની, જૈન તત્વજ્ઞાનની
પાયાની વાતો આપણને અહીંયા આગળ પ્રાપ્ત થાય છે. એ લોકોની પદ્ધતિ કેવી હતી? તો ભગવાન પોતે જ્યારે પહેલા પ્રહરમાં ઉપદેશ આપે ત્યારે બહુ સૂત્રાત્મક ભાષા બોલતા, કે એકદમ શોર્ટમાં, અને એ સૂત્ર સમજાવી દેતા અને ગણધરોને એનો અર્થ ખ્યાલ આવી જતો. ભગવાન જે દેશના આપતા એને ગુરુ ગૌતમ સ્વામી અને બીજા ગણધરો લોકો પાસે જ્યારે રજૂ કરતા ત્યારે લોકો સમજી શકે એવી સરળ ભાષામાં વાત કરતા. એટલે લોકોને જૈન ધર્મ શું કહેવા માંગે છે, એમાં શેનું પાલન કરવું જોઈએ, એના મુખ્ય વિચારો કયા છે, આ બધાનો સહેલાઈથી ખ્યાલ આવે એવી રીતે રજૂ કરવાનું મહત્વનું કામ ગણધરો કરતા. એટલે સમભાવથી સમન્વયાત્મક રીતે સમજૂતી કરવાનું, સમજૂતી આપવાનું, ગુરુની જે ભગવાન મહાવીરની જે વાણી છે એને લોકોને ડિટેલમાં સમજાવવાનું, સરળતાથી, સમન્વયતાથી અને સરસ રીતે સમજાવવાનું જે કામ છે, સમજૂતી આપવાનું કામ, એ ગણધરો કરતા. ને એ રીતે જો વિચાર કરીએ તો ગણધરોનું કામ બહુ જ પાયાનું કામ છે, જેના કારણે લોકોમાં જૈન ધર્મનો પ્રસાર અને પ્રચાર થયો. ગુરુ ગૌતમ સ્વામીની આપણે વાત કરીએ, હવે આપણે એમના ચરિત્ર ઉપર આવીએ છીએ. તો એમનું પોતાનું જીવન કેવું હતું? વિદ્વત્તા તો લઈને આવેલા, કુટુંબમાં વાતાવરણ જે મળ્યું હતું એને કારણે પોતે વિદ્વત્તા તો ધરાવતા. યજ્ઞ, યાગ, ક્રિયા, કાંડ, વૈદિક ધર્મ, આ તો બધું એમની નસોમાં હતું. ભગવાન મહાવીરને મળ્યા પછી એમની દ્રષ્ટિ ઓર વિકાસ પામી અને સમન્વયની ભાવનાથી એમણે ખૂબ ઊંડાણથી કામ કરવા માંડ્યું. ઊંડું શાસ્ત્ર અધ્યયન પોતે કરતા, એકદમ સાદું અને સંયમી જીવન જીવતા. પહેલા પહોરે પોતે સ્વાધ્યાય કરતા, બીજા પહોરમાં ધ્યાન કરતા, પછી વસ્ત્ર પાત્ર વગેરેનું પરિલેહન કરતા અને પછી દોષ રહિત ગોચરી લેવા જતા. આ બધા વર્ણનો આપણને આગમ ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે, એટલે એ ઓથેન્ટિક કહી શકાય એવા જ છે. પોતે જ્ઞાન પોતે મેળવવું અને લોકોમાં એનો પ્રસાર કરવો, એમાં જ સમય પસાર કરતા. અને ક્યાંય પણ સ્ખલના થાય તો બહુ જ સાવચેતી રાખતા. અને એવા પ્રસંગો આગળ પણ આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડશે કે પોતે માફી પણ માંગવામાં જરા પણ સંકોચ ધરાવતા નહીં. પોતે આવું યોગમય જીવન જીવતા હતા, એટલે આવા સંયમી અને ઉચ્ચ જીવનને કારણે પોતાના જીવનમાં એમને વૃદ્ધિ, સિદ્ધિ અને લબ્ધિઓ પ્રાપ્ત થઈ. આજે એમને પ્રાપ્ત થઈ વૃદ્ધિ, સિદ્ધિ અને લબ્ધિઓ એ એટલી બધી મોટા પ્રમાણમાં પ્રાપ્ત થઈ કે બીજો કોઈ માણસ હોય તો એમાં અટવાઈ ગયો હોય કદાચ. વૃદ્ધિ કોને કહેવાય? તો જીવનમાં આપણને જે પ્રાપ્ત થતો વૈભવ છે, ઐશ્વર્ય છે, સંપત્તિ છે, સામર્થ્ય છે, એને આપણે વૃદ્ધિ કહીએ. તો સિદ્ધિ અને લબ્ધિ જે છે એ યોગ સાધના દ્વારા આપણને મળે છે. અને યોગ સાધના દ્વારા જે આપણને શક્તિ મળે એ શક્તિઓ માણસને આપણે જેને ચમત્કાર કહી શકીએ એવી શક્તિઓ અપાવી શકે છે. 8 પ્રકારની સિદ્ધિ અને 28 પ્રકારની લબ્ધિના વર્ણન આપણને શાસ્ત્રોમાં પ્રાપ્ત થાય છે. તો જે સિદ્ધિ છે એમાં અણિમા, મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ, આ 8 મુખ્ય સિદ્ધિઓ છે. એકદમ લઘુ થઈ જવું, એકદમ ગુરુ થઈ જવું. ભગવાન કૃષ્ણ મોઢું ખોલે છે ત્યારે જશોદા માતાને આખું વિશ્વ એના મુખની અંદર દેખાય છે. તો આવા બધા દ્રષ્ટાંતો આપણને પ્રાપ્ત થાય એવા છે. તો યોગના બળે સાધકને જીવનમાં આવી બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. આ એક સહજ વિકાસનો, આધ્યાત્મિક વિકાસનો ક્રમ છે. અને લબ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે. આ જે સિદ્ધિઓ, લબ્ધિઓ અને વૃદ્ધિ પ્રાપ્ત થાય છે એમાં ભગવાન મહાવીર ગૌતમને ચેતવે છે કે એમાં બિલકુલ અટવાવાની જરૂર નથી. આપણે જવું હોય દિલ્હી અને આપણે વચ્ચે આવીને અટકી જઈએ અને ઉતરી જઈએ તો દિલ્હી તો દૂર રહ્યું પણ આપણી યાત્રા અટકી જાય છે. એટલે જે સાધક વૃદ્ધિ, સિદ્ધિ, લબ્ધિમાં જો ઊંડો ઉતરી જાય અને ચમત્કાર કરવા માંડે તો પોતાનું જે લક્ષ્ય છે એ ગુમાવી બેસે છે.
એટલે એ લક્ષ્ય ગુમાવી ન બેસે એટલા માટે અહીંયા આગળ ભગવાન એમને ચેતવ્યા છે અને ગુરુ ગૌતમ પણ ઇન્દ્રભૂતિ ગૌતમ પણ બહુ સજાગ સાધક છે અને પોતે એમાં અટવાયા વગર ખૂબ પોતાની રીતે સાધના કરે જ જાય છે. જેમ રામ નામે પથરા તરે એમ ગૌતમના નામે લોકોના કામ થવા માંડ્યા. લોકો કંઈક એમનું નામ લઈને લોકોનું કામ થવા માંડે, એવા એવા ચમત્કાર થવા માંડ્યા, પણ એને ગૌણ કરીને પોતાની સાધના ચૂક્યા નથી. એ એમના વ્યક્તિત્વનું જે પાસું છે એ આપણા બધા માટે પણ પ્રેરણાદાયક છે. કારણ કે આપણને એમ થાય કે આપણને આ મળ્યું, પણ આપણે જે મેળવવાનું બાકી છે એને જોઈએ તો એમાં ઊભા રહેવાને બદલે, એમાં અટવાવાને બદલે આપણે આગળ જ વધવું જોઈએ, એમ આપણે ચોક્કસ કહી શકાય. હવે ભગવાન મહાવીર અને ઇન્દ્રભૂતિ ગૌતમ, ભગવાન મહાવીરનો આ 27મો ભાવ છે અને અગાઉના ભાવમાં પણ ઇન્દ્રભૂતિ ગૌતમ અને ભગવાન મહાવીર જુદા જુદા સંબંધથી એકબીજાને મળેલા હતા. ત્રીજો જે સ્વભાવ છે ભગવાન મહાવીરનો, એમાં ભગવાન ઋષભદેવના પુત્ર ભરત, એના પુત્ર મરીચીનો જીવ એ ભગવાન મહાવીરનો જીવ, અને એમના શિષ્ય કપિલ મુનિ એનો જીવ એ ગૌતમનો જીવ. આમાં હું ડિટેલમાં અત્યારે નથી જતી, કારણ કે બીજું આપણે લેવું છે આગળ. એવી રીતે 18મો ભાવ છે તો પરાક્રમી રાજકુમાર ત્રિપૃષ્ઠ વાસુદેવ, એ ત્રિપૃષ્ઠ વાસુદેવનો જીવ એ ભગવાન મહાવીરનો જીવ છે. પોતે રાજકુમાર હતા અને એ વખતે મૃગયા કરવા જવું, શિકાર કરવા જવું એ સહજ વાત હતી. એટલે સિંહને જોઈને સિંહને ચીરી નાખે છે. ત્યારે એમના રથના જે સારથી છે એ સિંહને શાતા પમાડે છે અને એની સદગતિ થાય એ રીતે એને છેલ્લી મનને શાતા વળે એવા શબ્દો કહે છે ધર્મના, અને એ સિંહ સારી ગતિ પામે છે. તો આ જે સારથીનો જીવ છે એ ગૌતમનો જીવ છે. ભગવાન મહાવીરનો 18મો ભાવ ત્રિપૃષ્ઠ વાસુદેવ એ ભગવાન મહાવીરનો જીવ, અને જે સારથી સિંહને શાતા પમાડે છે એનો જીવ એ ગૌતમનો જીવ છે. તો આ રીતે જે આવું એક દ્રષ્ટાંત આપવામાં આવે છે કે પાણીમાં 2 લાકડા જતા હોય તો પ્રાણીના પ્રવાહમાં ક્યાંક મળે છે, વળી પાછા છૂટા પડે છે, પાછો પ્રવાહ આવે ત્યાં ભેગા થાય છે. તો ભગવાન મહાવીર અને ગૌતમનો જે સંબંધ છે એ ભવોભવનો સંબંધ છે અને એના મૂળ ઘણા ઊંડા રહેલા છે, એ આપણે જોઈ શકીએ છીએ. ભગવાન મહાવીર અને ગુરુ ગૌતમ સ્વામી અને બીજા શિષ્યો, એ લોકો જે પ્રદેશોમાં ચોમાસા કરે છે, વિહાર કરે છે, એ વિહાર કરતા કરતા બીજાની સાથે પ્રશ્નોત્તર કરવાના પ્રસંગો બને છે અને બીજા લોકોના સંપર્કમાં આવીને વિચારોની આપ-લે કરવાના પ્રસંગો પણ ઇતિહાસના પાને આગમોમાં નોંધાયેલા છે. તો એક નિર્ગ્રંથ પિંગલક કરીને બ્રાહ્મણ છે, એણે પોતાના શિષ્ય સ્કંદકને 5 પ્રશ્નો પૂછ્યા હતા અને એ 5 પ્રશ્નોના જવાબ મેળવવા માટે સ્કંદક મહાવીર પાસે આવી રહ્યા છે. ભગવાન મહાવીર સર્વજ્ઞ છે એટલે હજી સ્કંદક આવ્યા નથી, પણ ગૌતમને એમ કહે છે કે થોડા વખતમાં તું તારા એક પૂર્વ ભાવના કોઈક સંબંધીને મળીશ અને એને મળીને એને જે શંકા છે એનું આપણે નિવારણ કરી શકીશું. તો એ જે પિંગલક છે અને ગુરુ ગૌતમ છે, એ લોકો 5 જન્મથી એક યા બીજા સંબંધે સંકળાયેલા છે. પહેલો જન્મ છે એમાં સ્કંદક છે એ મંગલ શ્રેષ્ઠી છે, જ્યારે ગૌતમ સ્વામી છે એ સુધર્મા શ્રાવક છે. બીજા જન્મમાં મંગલ શ્રેષ્ઠી મત્સ્ય તરીકે, માછલા તરીકે જન્મ ધારણ કરે છે અને એ સુધર્મા એ ગૌતમ છે. ત્રીજા જન્મમાં જ્યોતિર્માલી દેવ તરીકે સ્કંદકનો જન્મ થાય છે, તો ગૌતમનો જન્મ મિત્રદેવ તરીકે થાય છે. ચોથા જન્મમાં ધર્માલાનો જીવ એ સ્કંદકનો જીવ છે અને વેગવાનનો જીવ એ ગૌતમનો જીવ છે. અને 5મા જન્મમાં 8મા દેવલોકના 2 દેવ તરીકે બંને મળે છે. તો સ્કંદક જ્યારે આવે છે અને પ્રશ્ન પૂછે છે, એને 5 પ્રશ્ન હોય છે. લોક,
એટલે કે જે જગત છે તે લોક, પછી જીવ, પછી મોક્ષ એટલે કે સિદ્ધિ, સિદ્ધશીલા, પછી જીવ પોતે એટલે કે સિદ્ધ. આ ચારેય વસ્તુ અંતવાળી છે કે અંત વગરની છે, આ પ્રશ્નો એના મનમાં રમે છે. અને છેલ્લો પાંચમો પ્રશ્ન છે કે જીવનું મરણ કેવી રીતે થાય તો સંસાર એનો વધે કે ઘટે. તો પહેલા જે ચાર પ્રશ્નો છે, લોક, જીવ, મોક્ષ અને સિદ્ધ, એ અંતવાળો છે કે અંત વગરનો, એનો જવાબ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દ્રષ્ટિએ, ચારે દ્રષ્ટિએ આપે છે. અને તમારું મરણ કેવી રીતે થાય જીવનું, તો એનો સંસાર વધે કે ઘટે. તો બાળ મરણ થાય તો સંસાર વધે છે અને પંડિત મરણ થાય તો સંસાર ઘટે છે. આવા જવાબો સ્કંદકને પ્રાપ્ત થાય છે. અને સ્કંદકને એનાથી જે સંતોષ થાય છે એટલે એ પણ ભગવાન મહાવીરના સંઘમાં ભળી જાય છે. એટલે જોવાની ખૂબી એ છે કે આ ગુરુ શિષ્યની જોડી એવી છે કે સમભાવ એ એમનો મુખ્ય ભાવ છે, કે કોઈ જય પરાજય નહીં, કોઈની જોડે વાદ વિવાદ નહીં, સમન્વયાત્મક વાણી અને સામેની વ્યક્તિને પૂરેપૂરો સંતોષ થાય એ રીતે, એના ધર્મને જરા પણ આંચ ના આવે એ રીતે સાચી જે વાત છે એ રજૂઆત કરે છે. અને એને કારણે વ્યક્તિ એમાં ખેંચાય છે અને એમના સંઘમાં ભળી જાય છે. એમનો સંઘ આ રીતે વિસ્તૃત થતો જાય છે. આવી એક પ્રશ્નોત્તરની બીજી ઘટના ઉત્તરાધ્યયન સૂત્રમાં નોંધાયેલી છે. એના અધ્યાય 23માં આ વાર્તાલાપ નોંધાયેલો છે. ભગવાન પાર્શ્વનાથની પરંપરા, 23માં તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ, ત્યાર પછી 250 વર્ષે થયેલા ભગવાન મહાવીર, બંનેની પરંપરામાં થોડાક મતભેદ હતા, થોડાક તફાવતો હતા. એની જો આપણે વાત કરીએ તો ભગવાન પાર્શ્વનાથની પરંપરાના શ્રવણ કેશી કુમાર એ એક ઉંમરલાયક સાધુ છે અને એ શ્રાવસ્તી નગરીના તિંડુક ઉદ્યાનમાં સ્થિરતા ધરાવતા હતા. આ વખતે ભગવાન મહાવીરના શિષ્ય ગુરુ ગૌતમ સ્વામી શ્રાવસ્તી નગરીના કોષ્ટક ઉદ્યાનમાં હતા. અને બંને એક તિંડુક ઉદ્યાનમાં હતા, બીજા કોષ્ટક ઉદ્યાનમાં હતા. ઉદ્યાન, ચૈત્ય, આ બધા જે સ્થળો છે એ આપણને કલ્પનામાં લઈ જાય છે કે એ વખતે આ લોકો જે વિહરતા હતા એ વખતે ભૂમિ કેવી હશે, પર્યાવરણ કેટલું સહજ એ લોકો માટે હશે, કુદરતી વાતાવરણમાં એ લોકો જીવતા હતા. તો તિંડુક ઉદ્યાનમાં કેશી કુમાર છે શ્રાવસ્તી નગરીમાં, અને બીજા કોષ્ટક ઉદ્યાનમાં ગૌતમ સ્વામી છે. ગૌતમને જ્યારે ખબર પડી કે પાર્શ્વનાથની પરંપરાના આચાર્ય કેશી કુમાર અહીંયા આગળ બિરાજમાન છે, તો સામે ચાલીને પોતે એમને મળવા જાય છે. અને મળવા ગયા પછી કેશી કુમાર તો ખૂબ ખુશ થાય છે અને ઓહો, મને સામે ચાલીને મળવા આવ્યા. તો પછી એમના મનમાં જે થોડા મતભેદોની વાત હતી એની ચર્ચા કરે છે. તો આ વાર્તાલાપ આપણને ઉત્તરાધ્યાયન સૂત્રમાં મળે છે. એક ભેદ એ છે કે ભગવાન પાર્શ્વનાથના સમયમાં 4 યામ હતા, જ્યારે મહાવીરના સમયમાં 5 યામ છે. એટલે સત્ય, અહિંસા, અસ્તેય અને બ્રહ્મચર્ય આ જે છે અપરિગ્રહ. તો ભગવાન પાર્શ્વનાથના સમયમાં બ્રહ્મચર્યના નિયમને અલગ સ્થાન નહોતું, યમને. જ્યારે ભગવાન મહાવીર બ્રહ્મચર્યનો 5મા વ્રત તરીકે ઉલ્લેખ કરે છે અને એનો ઉમેરો કરે છે. તો કેશી કુમાર પ્રશ્ન પૂછે છે કે આ ઉમેરો કરવાનું કારણ શું? બહુ સહજ ભાવે સરસ જવાબ આપે છે કે એ વખતનો સમય અલગ હતો, અત્યારનો સમય અલગ છે. દ્રવ્ય, ગુણ અને પર્યાયની વાત જો આપણે કરીએ તો પર્યાય જેમ બદલાયા કરે, સ્વરૂપ સંસારનું જેમ બદલાયા કરે, એમ નિયમોમાં પણ આપણે પરિવર્તન લાવવું પડે. તો પહેલા અપરિગ્રહની અંદર બ્રહ્મચર્ય સમાવી લેવામાં આવતું હતું. લોકો ટેકન ફોર ગ્રાન્ટેડ કે ભાઈ અપરિગ્રહ છે તો બ્રહ્મચર્ય હોય. પણ પછી સમય બદલાયો અને સમાજ બદલાયો એટલે બ્રહ્મચર્યનું જુદા વ્રત તરીકે સ્થાપન કરવાની જરૂર પડી. એટલે 5મા યમનો ત્યાં આગળ સ્વીકાર કરવામાં આવ્યો છે. એ જવાબ એમને પ્રાપ્ત થયો કેશી કુમારને. ભગવાન પાર્શ્વનાથના જે ઉપાસકો છે એ લોકો માત્ર સફેદ જ વસ્ત્ર ધારણ કરતા એવું નહીં, એ લોકો જુદા જુદા રંગના વસ્ત્રો પણ ધારણ કરતા એવું આપણે કહી શકીએ. તો એ રીતે
આ બધી વાતો આપણને જોવા મળે છે. તો કેશી કુમારને પણ પૂરો સંતોષ થાય છે અને આ રીતે આવા સંવાદો આપણને દર્શાવે છે કે એ સમયમાં ભગવાન મહાવીર, ગુરુ ગૌતમ અને એમના ગણધરો સમાજની અંદર જૈન ધર્મને સહજ રીતે, સમન્વયાત્મક રીતે વહાવવા માટે ખૂબ કારણભૂત બને છે. એક વખત એવું બને છે કે ભગવાન મહાવીર દીક્ષા લીધા પછી 13 વર્ષે, એટલે કે પોતે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું પછી તરત જ પોતાની જન્મભૂમિ તરફ જાય છે અને બ્રાહ્મણ કુંડના બહુસાલ ઉદ્યાનમાં એ ઉપદેશ આપી રહ્યા છે. તો બ્રાહ્મણ કુંડના બહુસાલ ઉદ્યાન એટલે કે બગીચામાં એ ઉપદેશ આપે છે. ત્યારે ગૌતમ ગણધર તરીકે, શિષ્ય તરીકે બાજુમાં બેઠા છે અને એ નોંધ લે છે કે સામે બેઠેલા જે વ્યક્તિઓ છે, સ્ત્રીઓ, પુરુષો, શ્રાવક, શ્રાવિકાઓ, એમાં એક સ્ત્રી એકદમ તન્મય થઈને સાંભળે છે અને એની તન્મયતા એટલી બધી છે કે એના સ્તનમાંથી દૂધની ધારા વહે છે. તો એ ધારા જે વહે છે એનું રહસ્ય એને સમજાતું નથી. આ પોતાનો ઉપદેશ પૂરો થાય પછી જ્યારે ગૌતમ પૂછે છે ત્યારે ભગવાન મહાવીર સ્પષ્ટતા કરે છે કે એ દેવાનંદા પોતે છે ને એ મારી પોતાની પહેલી માતા છે કે જેના ગર્ભમાં હું પહેલા હતો. પણ દેવાનંદાને ખબર નથી કે હું એનો પુત્ર છું. એટલે આ સહજ ભાવે આ સ્નેહની સરવાણી વહી જાય છે એનું આ આપણને જોવા મળ્યું છે. અને સમય જતા ઋષભદત્ત અને દેવાનંદા પણ ભિક્ષુક સંઘમાં ફરી જાય છે. તો તમે જુઓ કે ક્યાંય વાદ વિવાદ નહીં કે હરીફાઈ નહીં, એવા ખોટા આવેગોને સ્થાન નથી, પણ સહજ ભાવે લોકોને પોતાના કરીને આગળ વધે છે એમ આપણે કહી શકીએ. ગુરુ ગૌતમ કેટલા નમ્ર હતા એ આપણે જોવું હોય તો એમનો અષ્ટાપદ યાત્રાનો પ્રસંગ આપણે જોવો પડે. એમના નામે લોકો જે કંઈ કરે એ બધા સફળ થાય છે, પણ ગુરુ ગૌતમને પોતાને કેવળ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. એમને ઝંખના છે કે મારે કેવળ જ્ઞાન મેળવવું છે, તો કેવી રીતે મળે, કેવી રીતે મળે? તો ભગવાન મહાવીરે એકવાર એક રસ્તો બતાડ્યો હતો કે કોઈ પણ જીવ અષ્ટાપદ પર્વત ઉપર જાય, જીન બિંબોને વંદન કરે, રાત રહે અને ત્યાં દેશના આપે, ઉપદેશ આપે તો એને મોક્ષ મળે. તો ગુરુ ગૌતમને કેવળ જ્ઞાનની તો ખૂબ ઝંખના હતી. એટલે ગુરુની આજ્ઞા એમણે લીધી કે હું જાઉં અષ્ટાપદ. ભગવાન મહાવીરે સહજ ભાવે આજ્ઞા આપી, હા જરૂર જાઓ. હવે ગુરુની આજ્ઞા લઈને આકાશ ગમન કરવાની ચારણ લબ્ધિથી ગુરુ ગૌતમ અષ્ટાપદની તળેટીએ પહોંચે છે. તળેટીએ પહોંચ્યા પછી ત્યાંનો સીન આખો જુદો છે, એ હું પછી વાત કરું છું. તળેટીએ પહોંચ્યા પછી જંઘાચારણ લબ્ધિ, આ બીજી લબ્ધિ છે, જંઘાચારણ લબ્ધિથી સૂર્ય કિરણનો આધાર લઈને, સૂર્યના કિરણો ઉપર થઈને અષ્ટાપદ પર્વત ઉપર ચડી જાય છે. ત્યાં વંદન કરે છે. દેવો, અસુરો, વિદ્યાધરોને ધર્મોપદેશ આપે છે, રાત વિતાવે છે અને નીચે આવે છે ત્યારે ત્યાં તાપસો બિરાજમાન છે. આ તાપસો કયા કયા છે? 3 મુખ્ય તાપસ છે. એક છે કોડિન્ન, બીજા છે દિન્ન, બીજા છે સેવા. કોડિન્ન તાપસ અને 500 તાપસો બધાને અષ્ટાપદ પર્વત ઉપર ચડવું છે અને એના માટે એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. ઉપવાસના પાળને ઉપવાસ કરે છે અને સચિત્ત કંદમૂળોનો આહાર કરીને અષ્ટાપદ પર્વતના પહેલા કંદોરા સુધી પહોંચ્યા છે. ત્યાં એ લોકો સ્થિર થઈ ગયા છે. કોડિન્ન અને એના 500 તાપસો. બીજા છે દિન્ન અને એના 500 તાપસો. એ લોકો છઠના પાળને છઠ કરે છે અને સુકાયેલા પીળા પાન આરોગીને બીજા કંદોરા સુધી પહોંચે છે. એમની ત્યાં આગળ ગતિ અટકી જાય છે. ત્રીજા છે સેવાલ અને એના 500 તાપસો. તો એ લોકો અઠમના પાળને અઠમ કરે છે અને અચિંત સેવાળ વાપરીને ત્રીજા કંદોરા સુધી પહોંચે છે. હવે આ બધા તો પહેલો કંદોરો, બીજો કંદોરો, ત્રીજો કંદોરો ત્યાં સ્થિર થયેલા છે. ગૌતમ સ્વામી તો ઉપર જઈને પાછા આવી ગયા. આ લોકો તો બધા
અચંબો પામી ગયા કે અમે આટલો પ્રયત્ન કરીએ છીએ, અમે આવા તપ કરીએ છીએ તો પણ નથી કરી શક્યા, તો આવા દુષ્ટપુષ્ટ કેવી રીતે ચડી શકે, કેવી રીતે આવી શકે એ પૂછે છે. અને ગૌતમને કહે છે કે અમારે તમારા શિષ્ય થવું છે. ગૌતમ કહે છે મારા ગુરુ તો બીજે બિરાજમાન છે, પણ હું તમને દીક્ષા આપું છું, એટલે 3 500 તાપસો એટલે 1500 અને 3 શિષ્ય એટલે 500 1503 તાપસો ગુરુ ગૌતમ પાસે દીક્ષિત થાય છે. અને એ લોકો પ્રભુ મહાવીર પાસે જવા માટે પ્રયાણ કરે છે. પણ એ કરતા પહેલા ગુરુ ગૌતમ આ તાપસોને 1503 તાપસોને પારણું કરાવવા ઈચ્છે છે. તો પારણામાં તમારે શું વાપરવું છે એમ પૂછે છે. તો એ લોકો ઈચ્છા કરે છે કે અમારે પાયસાન્ન એટલે કે ખીરથી પારણું કરવું છે. ખીરને પાયસાન્ન તરીકે ઓળખવામાં આવે છે. પાયસાન્નને ખીર કહીએ છીએ આપણે. તો ખીરથી પારણું કરવું છે. 1503 તાપસો એના કપનું પારણું ગુરુ ગૌતમ સ્વામી એક નાના એવા પાત્રમાંથી, આપણે જે બોલીએ છીએ ને અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર, આ લબ્ધિ અહીંયા આપણને દેખાય છે કે નાના એવા પાત્રમાંથી 1503 તાપસોને એ પારણું કરાવે છે. એટલે આ લબ્ધિ જે હોય તે, પણ એમાં પણ એ અટવાતા નથી. અને આ પારણું કરાવ્યા પછી 1503 તાપસોને લઈને ગુરુ ગૌતમ સ્વામી ભગવાન મહાવીર એટલે કે પોતાના પણ ગુરુ પાસે આ બધા શિષ્યોને લઈને જાય છે કે મારાથી પણ મોટા જે છે એ તમારા ગુરુ છે, એને તમને મેળવવા લઈ ગયો છે. કેવું બને છે કે જતા જતા સેવાલ અને એના 500 તાપસો ગુરુ ગૌતમની જે લબ્ધિ છે એનો વિચાર કરે છે, અને વિચાર કરતા 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 વિચારે ચડી જાય છે અને એમને કેવળ જ્ઞાન થઈ જાય છે. હજી દિન વગેરે 500 તાપસો પ્રભુનું જે સમાવસરણ છે એની શોભા જુએ છે, અને શોભા જોઈને અચંબિત થઈ જાય છે અને કેવળ જ્ઞાન પામે છે. અને કોડિંદ વગેરે દૂરથી પણ પ્રભુના દર્શન કરે છે અને બધાને કેવળ જ્ઞાન થઈ જાય છે. હવે ગૌતમ જ્યારે આ તાપસોને લઈને પ્રભુ પાસે જાય છે ત્યારે તાપસોને કહે છે કે આપ ગુરુને વંદન કરો. ત્યારે ભગવાન મહાવીર એમ કહે છે કે ગૌતમ કેવળ જ્ઞાનીની આશાત્મા ન કરો. ઓહો 1503 જણા કેવળ જ્ઞાની થઈ ગયા, અને જે પોતે કેવળ જ્ઞાન માટે અષ્ટાપદ પર્વત ઉપર જઈને નીચે આવ્યા, આ બધાને લઈને આવ્યા, કદાચ કેવળ જ્ઞાન પામવામાં નિમિત્ત બન્યા, એ ગુરુ ગૌતમ તો કેવળ જ્ઞાન વગરના જ રહ્યા. પણ છતાં ભગવાને કીધું, પોતાના ગુરુએ કીધું, એટલે તાપસોને નીચાની દુકડમ કરે છે અને કેવળ જ્ઞાનની જે આશાત્મ થઈ છે પોતાનાથી એની માફી માંગે છે. તમે વિચાર તો કરો, આપણે ભણતા હોઈએ અને આપણે કોકને શીખવાડીએ અને એનો પહેલો નંબર આવી જાય ને આપણો પાછળ નંબર રહી જાય તો મનમાં શું વીતે? એક ક્ષણ વિચાર તો આવી જ જાય. તો એવી રીતે ગૌતમના નામે બધા તરી જાય છે, જીતી જાય છે, એના દુઃખ દૂર થઈ જાય છે. પણ ગૌતમને જેની ઝંખના છે એ કેવળ જ્ઞાન તો જાણે કે એમનાથી એક ડગલું આગળ ને આગળ આગળ ને આગળ આગળ ને આગળ ચાલ્યા કરે છે. એટલે એમ જો વિચાર કરીએ તો ગૌતમ સ્વામી અચંબામાં પડી જાય છે, ક્યારેક નિરાશામાં ઘરકાવ થઈ જાય છે. અર્જુનનો રથ જ્યારે યુદ્ધ ભૂમિની વચ્ચે હોય છે અને ડિપ્રેશનમાં સરી પડે છે આજની ભાષામાં, ત્યારે શ્રી કૃષ્ણ જેમ એને ઉપદેશ આપે છે એ ભગવાન મહાવીર ગૌતમ જ્યારે કઈ અંશે નિરાશામાં સરી પડ્યા હોય ત્યારે એક જ વાક્ય કહે છે કે સમયમ ગોયમ મા પમાય. હે ગૌતમ, તું એક ક્ષણ માત્રનો પણ પ્રમાદ ન કર. ક્ષણે ક્ષણને જીવી જાણ, અને ક્ષણે ક્ષણને તું જીવી જાણીશ તો તું ચોક્કસ તારા ધ્યેયને પ્રાપ્ત કરી શકીશ. અને આ જે વાક્ય છે સમયમ ગોયમ મા પમાય, એ ઉત્તરાધાય સૂત્ર 34માં એની ગાથા 1 થી 34 છે. ધ્રુવ પત્રક અધ્યયન એના એક શ્લોકનો ભાવાર્થ એવો છે કે જેમ ઝાડના પાકા પીળા પાંદડાને ખરી પડતા વાર નથી લાગતી, તેમ માનવ જીવન ક્યારે સંકળાઈ જશે એની ખબર નથી, તે નક્કી નથી. માટે પળ માત્રનો પણ પ્રમાદ ન કરવો. અનેક દ્રષ્ટાંતો આપીને ગૌતમને એક જ વાત દ્રઢ કરાવે છે કે પળ માત્રનો પ્રમાદ ન કરવો.
અને આ વાત કદાચ આપણા સૌના જીવન માટે પણ એટલી જ સાચી છે કે આપણા જીવનમાં જે કંઈ આપણને વર્ષો મળ્યા છે, જે આયુષ્ય મળ્યું છે, જે પળ મળી છે, એ આપણે જો જીવી જાણીએ, કેટલું જીવ્યા એ અગત્યનું નથી, પણ કેવું જીવીએ, કોઈને મદદરૂપ થઈએ, કોઈને કંઈક સારા કામમાં ઉપયોગી થઈએ એવું જો જીવી જઈએ તો આપણને એમ લાગે કે આપણે કંઈક કર્યું એ લેખે લાગ્યું. એટલે સમયમ ગોયમ મા પમાય, એ આ જાણે એક આપણા જીવનનું પણ ધ્રુવ વાક્ય હોય એવો ઉપદેશ ભગવાન મહાવીર પાસેથી ગૌતમને પ્રાપ્ત થાય છે. આનંદ શ્રાવકની પણ વાત છે. 20 વર્ષ પહેલા આનંદ શ્રાવકે ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળીને દીક્ષા તો ન લીધી, પણ એને 12 વ્રત ધારણ કર્યા. દીક્ષા લેવાની પોતાને અનુકૂળતા નથી એમ લાગવાથી એને 12 વ્રતનું પાલન કર્યું. હવે એ વાતને 20 વર્ષના વાણા વહી ગયા છે. ભગવાન મહાવીર 34મા ચોમાસા પછી વિદેહ દેશમાં વાણિજ્ય ગ્રામની બહાર દોઈ પલાશય ચૈત્યમાં પધાર્યા છે. અને ત્યારે ભગવાન મહાવીર ની આજ્ઞા લઈને ગૌતમ સ્વામી જ્યારે ગોચરી વોરવા જાય છે ત્યારે એમને ખબર પડે છે કે આનંદ શ્રાવક અહીંયા અણસણ કરીને છે અને એનો જીવ કેટલો ઊંચો છે એમને ખબર હતી. તો ગોચરી તો આવી ગઈ છે, પણ એને વંદન કરવા માટે જાય છે, મળવા માટે જાય છે. ત્યારે ગૌતમ સ્વામીને આનંદ શ્રાવક વાત કરે છે કે મને આ પ્રકારનું અવધિ જ્ઞાન થયું છે. ગૌતમ પોતે એમ માને છે કે શ્રાવક તરીકે શ્રાવકને આ કક્ષાનું અવધિ જ્ઞાન ન થઈ શકે, પણ આનંદ શ્રાવક કહે છે કે ના ગૌતમ, આ હું કહું છું એ ખોટું નથી કહેતો, હું જે મને થયું એ કહું છું. ગૌતમ ગોચરી લઈને ભગવાન મહાવીર પાસે આવે છે અને વાત કરે છે. તો ભગવાન મહાવીરે કીધું કે આનંદ શ્રાવક સાચા છે, એને જે અવધિ જ્ઞાન થયું છે તે સાચું છે, એટલે એને મિચ્છામી દુક્કડમ દેવા જોઈએ. એટલે ગૌતમ સ્વામી ગૌતમ તરત ને તરત આનંદ શ્રાવકને મિચ્છામી દુક્કડમ કહેવા જાય છે. ગુરુની આજ્ઞા આવી નથી કે માથે ચડાવી નથી, એટલી નમ્રતા સાથે પોતે જિંદગી આખી વર્ત્યા છે. એ વાત આપણને આ બધા પ્રસંગો ઉપરથી જોવા મળે છે. તો આ રીતે જો વિચાર કરીએ તો ભગવાન મહાવીર અને ભગવાન ગૌતમ જાણે કે કાયાની છાયા હોય એવી રીતે એકબીજાની સાથે અભિન્નપણે જીવ્યા હોય એવું આપણને જોવા મળે છે. ભગવાન મહાવીર સાથે ગૌતમ સ્વામીને ઘણા પ્રશ્નોત્તર થયેલા. ગૌતમને જે શંકા જાય એ પ્રશ્ન રૂપે પૂછે અને મહાવીર એનો જવાબ આપે. તો બંનેનો વિનય કેવો, બંનેની કક્ષા કેટલી ઊંચી કે એક પોતે ભગવાન મહાવીર કરતા ઉંમરમાં મોટા છે, 8 વર્ષ ઇન્દ્રભૂતિ ગૌતમ, એ વાત પણ ભૂલી જાય છે. પણ નાના બાળકની જેમ સરળતાથી, જિજ્ઞાસુ બાળકની જેમ ભક્તે એમ કરીને પ્રશ્નો પૂછે છે અને ગૌતમ પણ એટલા જ વાત્સલ્યથી ગોયામાં આનો જવાબ આ છે એમ કરીને એ જવાબ આપે છે. તો ભગવતી સૂત્ર અને એનું બીજું નામ છે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ. તો ભગવતી સૂત્રની અંદર આપણને આ પ્રશ્નોત્તર જોવા મળે છે. તો જેમાં લગભગ કોઈ વિષય બાકાત નથી રહેતો, એટલા વિષયો આપણને જોવા મળે છે. તો આ પ્રશ્નોત્તર જે છે એ પણ ઘણા બધા વ્યાપક પ્રમાણના ક્ષેત્રને આવરી લે છે અને એને આધારે ગુરુ શિષ્યની વચ્ચે જે વાત્સલ્યનો સંબંધ છે એ આપણને ખ્યાલ આવે છે. તો જે વાત્સલ્ય ભાવથી એ જીવે છે એને કારણે પોતે આ રીતે આગળ વધી શકે છે. ભગવાન મહાવીર ની સાથે જીવતા 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 કેવળ જ્ઞાન તો હજી પ્રાપ્ત થયું નથી. આસો વદ અમાસ ભગવાન મહાવીરને નિર્વાણ નો સમય નજીક આવી રહ્યો છે. ભગવાન તો સર્વજ્ઞ સર્વદર્શી હતા. એને ખબર છે કે ગૌતમના કેવળ જ્ઞાનની આડે એક રાગની ગાંઠ આવેલી છે અને મારા પ્રત્યે અતિ પ્રેમ છે. એ ગાંઠ મારે તોડવી જ પડે. એ ગાંઠ તોડ્યા વગર ચાલે નહીં. તો 42મું ચોમાસું જ્યારે ભગવાન મહાવીર પાવાપુરીમાં હતા ત્યારે ભગવાન મહાવીરે ગૌતમને આજ્ઞા આપી કે અહીંયા બાજુમાં દેવ શર્મા નામનો એક વિપ્ર એટલે કે બ્રાહ્મણ રહે છે, એને પ્રતિબોધ પમાડવાનો છે, તો આટલું કામ તું જરાક કરી આપ. એટલે ગૌતમને કામ માટે મોકલે છે. ગુરુની આજ્ઞા છે
એટલે એ માથે ચડાવવાની જ હોય અને ગૌતમ નીકળી પડે છે અને દેવશરમાં એ પ્રતિબોધ આપવા જાય છે. આ બાજુ ભગવાન છઠ કરીને 2 ઉપવાસ કરીને અંતિમ દેશના શરૂ કરે છે અને અંતિમ દેશના આપ્યા પછી અંતે મહાપરિનિર્વાણ પામે છે. હજી ગૌતમ અહીં આવ્યા નથી, ગૌતમને ખબર પણ નથી, પણ ગૌતમ પોતે દેવ શર્માને પ્રતિબોધ આપ્યો એટલે એક સંતોષ લઈને આવે છે. અડધા રસ્તે આવે છે ત્યારે એને પોતાને ખબર પડે છે કે ભગવાનનું તો આમ બની ગયું છે. તો એટલા બધા વિહવળ થઈ ગયા, સંતાપમાં ડૂબી ગયા, સ્તબ્ધ બની ગયા, દિગ્મૂઢ થઈ ગયા કે કઈ વિચારી જ ન શકે અને મોટા શોકમાં ગરકાવ થઈ ગયા. ભગવાન પાસે આવ્યા અને જોયે છે કે ભગવાન તો નિર્વાણ પામી ગયા અને મારું કેવળ જ્ઞાન તો બાકી રહી ગયું. તો ભગવાનની હાજરીમાં મારું કેવળ જ્ઞાન કેમ ન થયું? કેમ હું આવો ને આવો રહી ગયો? આટલા બધા લોકોને કેવળ જ્ઞાન થયું ને મને કેમ ન થયું? એ શોકમાં ડૂબી ગયા, વિલાપમાં ડૂબી ગયા. એના ઘણા ઘણા સાહિત્ય અને પદ્ય રચનાઓ આપણને મળે છે અને આ પોતે એવા દુઃખમાં ડૂબી ગયા પછી ચિંતાને ચડી ગયા. જો આખી વિચારસરણી થોડી ટર્ન લે છે, વિલાપમાંથી પોતે ધીમે 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 ચિંતનની શ્રેણીમાં ચડવા માંડ્યા કે મને કેવળ જ્ઞાન ન થયું એમાં ભગવાનનો શું દોષ? એમાં મારું કઈ કરશે? અને આત્મનિરીક્ષણ કરતા 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 પોતે એટલા શુદ્ધ બન્યા કે તરત ને તરત આપણને ખબર છે કે દિવાળીની રાત્રે ભગવાન મહાવીરનું નિર્વાણ અને એના પરોઢે ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થાય છે. તો આપણે આરાધના પણ એ દિવસે ખાસ કરીએ છીએ દિવાળીની રાત્રે. તો પોતે ઈસવીસન પૂર્વે 470 વિક્રમ સંવત પૂર્વે 470 છેલ્લા દિવસે એટલે કે આસોવદ અમાસની રાતના એટલે પરોઢના ટાઈમે ગુરુ ગૌતમ 14 પૂર્વના અને દ્વાદશાંગીના ધારક એવા ગૌતમ સર્વજ્ઞ બન્યા, કેવળ જ્ઞાની બન્યા અને એ રીતે એમને જે ધ્યેય પ્રાપ્ત કરવું હતું એ રાગની ગાંઠ તૂટી અને તરત પ્રાપ્ત કરી શક્યા એ આપણે અહીં જોઈ શકીએ છીએ. ભગવાન મહાવીરના જન્મ કરતા એમનો જન્મ 8 વર્ષ પહેલા છે એટલે ભગવાન મહાવીર 72મા વર્ષે કાળ ધર્મ પામ્યા તો ગુરુ ગૌતમ સ્વામીની ઉંમર એ વખતે 80 વર્ષની છે. 80 વર્ષની ઉંમરે ગુરુ ગૌતમ કેવળ જ્ઞાની થઈ ગયા છે. હવે ભગવાનનો ઉપદેશ પોતે ફેલાવવાનું કામ કરે છે અને 12 વર્ષ સુધી પોતે ભગવાનનો ઉપદેશ સમાજમાં પ્રસરાવે છે. ભગવાનના જે 11 ગણધરો હતા એમાંથી 9 ગણધરો ભગવાનની હયાતીમાં જ નિર્વાણ પામી ગયા છે. બાકી રહ્યા 2, ગુરુ ગૌતમ અને સુધર્મા સ્વામી. તો ગુરુ ગૌતમને કેવળ જ્ઞાન થયું ભગવાનના નિર્વાણની સાથોસાથ. એટલે એ વખતે ગુરુ ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું એટલે એ લોકોને ઉપદેશ આપવાના એ કામમાં રોકાયેલા રહ્યા. તો સંઘની વ્યવસ્થા જે ચતુર્વિધ સંઘનું સ્થાપના કરી હતી, ચતુર્વિધ સંઘની, એ ચતુર્વિધ સંઘની વ્યવસ્થા કોણ સંભાળે? તે મેનેજમેન્ટ બધું સુધર્મા સ્વામીને માથે આવ્યું. એટલે આપણા મહાવીર સ્વામીની પાટે પહેલા ગણધર જે પાઠ ઉપર ગણાય છે એ સુધર્મા સ્વામી એટલે ગણાય છે કે ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું હતું એટલે એમણે પાઠની વ્યવસ્થાની વાત નથી સ્વીકારી, એમાં એ નથી જઈ શક્યા અને પોતે જે ગુરુનો ઉપદેશ છે, જૈન ધર્મના જે સિદ્ધાંતો છે, જૈન ધર્મની જે સત્ય વાતો છે એને ફેલાવાનું કામ કરે છે અને એમનું સંગાયણ તો બહુ દ્રઢ હતું. તો 92 વર્ષની ઉંમરે એમનો કાળ ધર્મ થયો અને રાજગૃહી નગરના વૈભારગીરી ઉપર 1 માસનું અણસણ એટલે માસક શમન કરીને 92 વર્ષની ઉંમરે ભગવાન મહાવીરના નિર્વાણ પછી પોતે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યાના 12 વર્ષ પછી ગુરુ ગૌતમ સ્વામી નિર્વાણ પામે છે અને એ ગુણશીલ ઉદ્યાન કે આજનું જે ગુણાયા તીર્થ છે એમના ત્યાં નિર્વાણ પામે છે. તો આ રીતે ગુરુ ગૌતમ સ્વામી પોતે સર્વોચ્ચ અવસ્થાએ પ્રાપ્ત કરે છે અને આ જે અવસ્થા પ્રાપ્ત કરે છે એમાં
આપણને એમની વિનમ્રતા, એમની સર્વજ્ઞતા, એમની સર્વદર્શિતા આ બધી બાબતો જોવા મળે છે. તો એ રીતે જો વિચાર કરીએ તો આપણને એક એવું અદ્ભુત ચરિત્ર પ્રાપ્ત થાય છે. હું મારાથી શક્ય એટલો બહુ બાળ પ્રયત્ન કરી શકી છું. માત્ર એની ભૌતિક વિગતો તમારી પાસે મૂકી શકી છું. એની સાહિત્ય રચનાઓ અગણિત છે અને એ પુસ્તક જે છે એની અંદર ઘણી બધી કૃતિઓની યાદી આપેલી છે. એટલે જે કંઈ આપણે જાણવું હોય તે એની કૃતિઓમાંથી પસાર થઈએ તેના ભાવ જગતમાં આપણે જઈ શકીએ. સેજલબેન, હું માનું છું કે સમય લગભગ પૂરો થયો છે, તો મારી વાત હું અહીંયા પૂરી કરું. જી માલતીબેન, ખૂબ ખૂબ આભાર આપનો. આપે ગુરુ ગૌતમ સ્વામીના સંપૂર્ણ જીવનને બહુ જ સરસ રીતે, વિસ્તૃત રીતે આજે આવરી લીધું અને સૌને એનો ખૂબ વિસ્તૃત પરિચય તમે આપ્યો છે. ઇન્દ્રભૂતિ ગૌતમ થી લઈને આખી જે પ્રભુ ગૌતમ ગણધર બને છે ત્યાં સુધીની આખી વાત તમે આવરી લીધી કે જ્યારે તેઓ ઇન્દ્રભૂતિ હતા ત્યારે પણ તેઓ કેવા જ્ઞાની હતા. વેદ અને વગેરેનું સર્વ જ્ઞાન એમની પાસે હતું. અને આ દરેક વિગતો મૂકતી વખતે તમે સાથે સાથે ઈસવીસન અને ઐતિહાસિક વિગતો પણ આપતા ગયા. પરિણામે એક ઓથેન્ટિસિટી જેને આપણે કહીએ છીએ એ પણ સાથે પ્રાપ્ત થતી ગઈ અને એ રીતે આપણી વિગતો અમને પ્રાપ્ત થઈ ગઈ. ત્યારબાદ ગુરુ ગૌતમ સ્વામીના જીવનના કેટલાક પ્રસંગોમાં તમે ખાસ કરીને કેશીકુમાર સાથેનો એમનો જે સંવાદ છે અને ત્યાં જે પાર્શ્વનાથ પ્રભુ અને મહાવીર સ્વામી પ્રભુ વચ્ચેના જે 4 અને 5ના ભેદો છે એની થોડીક વાતો આપણે કરી. ત્યારબાદ આનંદ શ્રાવક સાથેનો જે જાણીતો પ્રસંગ છે એની વાતો પણ આપણે કરી અને ચોક્કસપણે જે બહુ જ રસિક કથા જે ગુરુ ગૌતમ સ્વામીના જીવનની આરંભના સમયની છે, જ્યારે તે સૌમિલ બ્રાહ્મણની સાથે યજ્ઞ કરતા હતા પપ્પા નગરીની, એ વાત, એ ચિત્ર તો કદી કોઈનાથી પણ ન વિસરી શકાય. કારણ કે એક તરફ એ અભિમાની સૌમિલ બ્રાહ્મણ અને બીજી તરફ પ્રભુ મહાવીર, અને પ્રભુ મહાવીરની જ્યારે ત્યાં આવે છે ઇન્દ્રભૂતિ ત્યારે કેવા ગુસ્સાથી આવે છે અને પછી એમનું જે રૂપ બદલાય છે અને કેવો સમર્પિતતાનો ભાવ છે, એ દ્રશ્યની કલ્પના માત્ર આપણને ભાવ વિભોર કરી મૂકે એવી છે. એ વાત પણ આપણે બહુ જ સુંદર રીતે કરી. અને પછી જે ખૂબ જ જાણીતો સંવાદ છે કે એક ક્ષણનો પણ પ્રમાદ તું ન કર, એ પ્રભુ મહાવીરની જે નિરંતર વાણી હતી અને એનો જે ઉત્તરાધાયન સૂત્રમાં પણ ઉલ્લેખ આવેલો છે એની વાત પણ આપણે કરી. એટલે આવી અનેક વાતો, સ્કંદેલ બ્રાહ્મણની પણ વાત આવી, એમના પૂર્વભવની, પ્રભુ મહાવીર સ્વામીના પૂર્વભવ સાથેનો એમની જે લેણા દેણી હતી એ વાત, આવી અનેક વાતો આપે આવરી લીધી. અને સાથે સાથે એક મહત્વની ટિપ્પણી પણ આપે કરી કે આ બધી જ વાતો જે છે પ્રભુ મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામીના જીવન વિશેની, આ પ્રત્યેક બાબતો સાહિત્યની અલગ અલગ કૃતિમાં ક્યારેક સ્તવન રૂપે, ક્યારેક રાસા રૂપે, ક્યારેક કથા રૂપે આવી છે. એટલું જ નહીં પણ આજની તારીખ સુધી આ કથાઓ સતત નિરંતર હજી પણ લખાઈ રહી છે. તો એવું એક ઉત્તમ ચરિત્ર છે જે આપણને આજની તારીખે પણ માર્ગદર્શન આપે છે. માલતીબેન, જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ વતી આપની આ સુમધુર વાણીમાં બહુ સહજતા અને સરળતાથી આપે જે જ્ઞાન અમને પીરસ્યું છે એ માટે હું આપનો આભાર માનું છું. અને આપની જો પરવાનગી હોય તો 2 કે 3 સવાલ આવ્યા છે તો આપણે એ સવાલ લઈએ અત્યારે. સાથે એક અષ્ટાપદ પર્વતનો આપણે જે ઉલ્લેખ આવ્યો અને આજે પણ સૌના મનમાં એક કુતૂહલતા હંમેશા રહી છે કે આ અષ્ટાપદ પર્વત ક્યાં આવ્યો, તો એના વિશે આપણે કંઈક વાત અત્યારે કરી શકશું? આના વિશે શોધ તો ચાલુ છે. એક વિદ્વાનો અમેરિકા અને અહીંના બધા ભેગા થઈ અને હિમાલયમાં ગયા હતા પણ ખરા, અને લોકેટ કરવાનો પ્રયત્ન પણ ચાલુ છે. અને એનું થોડું કંઈક રેફરન્સ જેવું મારી પાસે કંઈક ક્યાંક આવેલું, પણ એટલે આ શોધ હજી ચાલુ તો છે. જેમ કૈલાસ પર્વત છે એની આજુબાજુમાં અષ્ટાપદ પર્વત આવેલો છે, એ લોકેટ કરવાનું આ અત્યારે ઉપગ્રહ ને એ બધાને કારણે કદાચ થોડુંક એ દિશામાં થોડુંક આપણે એકાદ ડગલું, ભલે 100 ડગલામાંથી 1 ડગલું પણ આગળ વધ્યા એવું કદાચ કહી શકીએ, એવી પોઝિશનમાં છે એવું મને લાગે છે. જી માલતીબેન, ગુરુ ગૌતમ સ્વામીના જન્મસ્થળ વિશે એક પ્રશ્ન પૂછ્યો છે. જુરુંભીક ગામ, ગોબર ગામ, મગધનું ગોબર ગામ અને આજનું કુંડલપુર, એવું મેં ક્યાંક વાંચ્યું. જી, આજનું કુંડલપુર અને મગધનું ગોબર ગામ એ સમયમાં. થેન્ક યુ માલતીબેન. એક જો સમય હોય તો 2 કાવ્યની કડીઓ જરાક મારે મૂકવી છે. જી ચોક્કસ માલતીબેન, ચોક્કસ, જરૂરથી. હા.
અ, કવિવર લાવણ્ય સમયજીને ગુરુ ગૌતમ સ્વામીનો મહિમા કેવી રીતે વર્ણવ્યો છે. વીર જિનેશ્વર કેરો શિષ્ય ગૌતમ નામ જપો નિષદિન જો કીજે ગૌતમનું ધ્યાન તો ઘર વિલસે નવે નિધાન. ગૌતમ નામે ગિરિવર ચડે મન વાંછિત હેલા સંપજે ગૌતમ નામે નાવે રોગ ગૌતમ નામે સર્વ સંજોગ. જે વેરી વીરુઆ વંકડા તસ નામે નાવે ધૂકડા ભૂત પ્રેત નવી મંડે પ્રાણ તે ગૌતમ ના કરું વખાણ. ગૌતમ નામે નિર્મળ કાય ગૌતમ નામે વાધે આય ગૌતમ જીન શાસન શણગાર ગૌતમ નામે જય જયકાર. એક કેવી રીતે બેસતા હતા ભગવાન પાસે. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવંત મહાવીરની પાસે બહુ દૂર પણ નહીં અને બહુ નિકટ પણ નહીં એ રીતે ઉર્ધ્વજાનું ઉભડક રહેલા અધશિર નીચે નવેલા મુખવાળા અને ધ્યાનરૂપ કોષ્ઠમાં પ્રવિષ્ટ તેમના જ્યેષ્ઠ શિષ્ય ઇન્દ્રભૂતિ નામના અણગાર સાધુ સંયમ વડે અને તપ વડે આત્માને ભાવતા વિહરે છે રહે છે. આ દલસુભાઈ માલવણીયાએ લખેલી વાત છે. અને ગૌતમ વિલાપ માટેનું એક થોડીક પંક્તિઓ છે. ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થઈ ગયું, અરે ભગવાન મહાવીરનું નિર્વાણ થઈ ગયું છે અને પોતાને કેવળ જ્ઞાન નથી પ્રાપ્ત થયું, એના માટેના આ કાવ્ય પંક્તિઓ છે. આધાર જ હું તો એક મુને તાહરો રે હવે કોણ કરશે રે સાર પ્રીતડી હતી રે પહેલા ભવતણી રે તે કેમ વિસરી રે જાય મુજને મેલ્યો રે ટળવળતો ઈહા રે નથી કોઈ આંસુ લોવણ હાર ગૌતમ કહીને કોણ બોલાવશે રે કોણ કરશે મોરી સાર અંતર જામી રે અણઘટતું કર્યું રે મુજને મોકલ્યો ગામ અંતકાલે રે હું સમજ્યો નહીં રે જે છે દેશે મુજને આમ ગઈ હવે શોભા રે ભારતના લોકની રે હું અજ્ઞાની રહ્યો છું આજ કુમારથી મિથ્યાત્વી રે જીમતીમ બોલશે રે કોણ રાખશે મોરી લાજ. આ એમનો વિરહ બતાવે છે. એમાંથી પછી બહાર થેન્ક યુ માલતીબેન. ફરી પાછું ખૂબ આભાર આપનો કે આ કથા જેમ હમણાં આપની સાથે વાત થઈ એ પ્રમાણે કે આ કથાએ સમયાંતરે સર્વ સર્જકોને સર્વ ભાવકોને સતત પ્રોત્સાહિત કર્યા છે અને જુદા જુદા રૂપે એ લખાતી આવી છે. એની વાત માલતીબેન હમણાં પંક્તિઓ સાથે કરી અને ફરી એકવાર જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ અને એના સર્વ સ્વાધ્યાયીઓ વતી માલતીબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક જ મિનિટ, બોલો માલતીબેન. મને અહીંયા જે રજૂ કરવાની તક આપી એનો હું આનંદ વ્યક્ત કરું છું અને જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટનો ફરી ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રણામ. થેન્ક યુ માલતીબેન. ખૂબ ખૂબ આભાર અને આપની સંમતિ સાથે આપણે હવે અહીંયા છૂટા પડીએ છીએ. જય શ્રી જય જિનેન્દ્ર.